હવે જોઈએ તો આજના તાજા સમાચારો પર એક નજર નાખીએ તો ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ પાન કાર્ડને આધાર કાર્ડને લિંક નહીં કરાવવાવાળા લોકોને ચેતવણી આપી છે। જો તમે પણ હજુ સુધી પાન કાર્ડ આધાર સાથે લિંક નથી કરાવ્યું તો 31 માર્ચ 2023 સુધી તેને લિંક કરાવી શકો છો। આ તારીખ સુધી જો લોકો આવું નહીં કરે તો તેમનું પાન કાર્ડ 1 એપ્રિલ 2023 રોજ ડિએક્ટિવ થઈ જશે અને તેની સાથે જે લોકો ઉપર દંડ પણ લાગવાની સંભાવના જોવા મળી રહી છે। ઇન્કમ ટેક્સે જાહેરાત કરી છે જો પાન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક નહીં હોય તો પણ પાન કાર્ડ ડિએક્ટિવ થઈ જશે। તો ત્યારબાદ આગળ જોઈએ તો સમાચારો પર એક નજર નાખીએ તો સીએમ તરીકે બીજી વાર એટલે કે ભૂપેન્દ્ર પટેલ શપથ લેશે। બીજી વખત ભૂપેન્દ્ર પટેલ સીએમ બનશે અને બીજી વખત તેઓ શપથ કરવાના છે। તો તે સાથે 16 મંત્રીઓ પણ શપથ ગ્રહણ કરશે। ગુજરાતની રાજનીતિમાં પ્રથમ વખત સૌથી ઓછું મિત્રમંડળ શપથ લેશે। મિત્રમંડળની શપથ વિધિ બાદ સાંજે 5 વાગે કેબિનેટ બેઠક યોજાશે। આ બેઠકમાં તમામ મંત્રીઓના ખાતાની જાહેરાત કરવામાં આવશે। જો કે શપથવિધિ પહેલાં પણ ધારાસભ્યોને મહત્વ બેઠક મળી રહી છે। તમામ એમએલએને હોટેલ લીધા પહોંચવા